હેલો મિત્રો, કેમ છો? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. આજે મારો સાસુમાનો બર્થડે હતો તો એમની બહુ ઈચ્છા હતી કે આપણે બધાને અમારી હારે પ્રેમ હોય ને, તો મેં નક્કી કર્યું કે હાલો હું એમને મસ્તીની બધા હારે ફેમિલી હોય ને એવી રીતના પ્રેમ આપું ને કરણ એમને નક્કી કર્યું હતું. તો ચાલો હું તમને સરપ્રાઈઝ મારા મમ્મીને આપું ને એવો વિડીયો હું દેખાડું. જો હું સરપ્રાઈઝ આપું છું મારા મમ્મીને ને એમના ફેસ ઉપર કેવી સ્માઈલ આવે છે જોઈ જો એમને બેઠા છે ને તો મેં સરપ્રાઈઝ આપી. જો એમને ખુશી તો જો કેટલી બધી થઈ હવે જો પછી મેં ગિફ્ટ આપી હતી ને એની મમ્મીએ ઉદ્ઘાટન કરી નાખ્યું. જો કેવી મસ્તીની, એમને તો બહુ જ ગમી ને એવા રાજી થઈ ગયા કે એમનું સપનું હતું કે મારા બધાનો ફોટો રહ્યો ને હારે દિવાલ ઉપર લાગે ને એવી રીતે. તો જો એમની ખુશી તો જો કેટલી બધી છે. મને તો એમને જોઈને બહુ જ મજા આવી ગઈ. જો મમ્મી ફોટો જોઈને તેવા રાજી થઈ ગયા ને રથમાં આંખમાં આંસુ આવી ગયા. જો કેટલી ખુશી થઈ ગઈ ને પછી મમ્મીના આશીર્વાદ લઈ લીધા. જો મમ્મી કે 100 વર્ષની થયા ને કચાજુ બધું ઘણું જીવો ને પછી જો ફોટો ડાયરેક્ટ લાગી જ દીધો. કેવો મસ્તીનો લાગે છે જો આમ 6 ફેમિલી. પછી અમે બધાએ નક્કી કર્યું હાલો આપણે બહાર જમવા જાવી હોટેલમાં. પછી જો અમે જમવા જતા હતા પછી જો રસ્તામાં તો બહુ જ ટ્રાફિક હતો. અમે પહોંચી ગયા સહજાનંદ વિલેજ એટલે તમને ખબર જ હશે ગામ થશે પણ તમને અંદર જશે ને એટલે બહુ જ રાજસ્થાની બધું જ જોવા મળે. અહીંયા તો જો કેવું મસ્તીનું બહારથી જેવું લાગતું હતું. તમને એવું થાય કે અંદર જઈને કેવું થયું છે. અહીંયા જવા જેવી કઈ જગ્યા છે. જો તમારે આ મારો બ્લોગ જોવો હોય ને તો જોજો ને તમે બીજી વાર ત્યાં જાજો. જો અહીં કેવું વોટરફોલ છે. પછી અહીંયા પહોંચતા મારે રાત થઈ ગઈ અને જો પછી મેન કરીને વિડીયો બનાવી લીધો અને જો મેં કીધું હાલો હવે અંદર જવા માટે. તમે જો ખરા બહારથી આવું મહેલ જેવું લાગે તો અંદરથી કેવું હશે. મને તો બહુ જ મજા આવે. આવી રાજસ્થાની થીમ હોય ને અહીંયા તો બહુ મજા આવે મને. પછી અહીંયા રસ્તામાં હલતી હતી તો મને એમ કે હાચો આ બળદ છે ને પછી હું જોઈને દીધી ગઈ કરણ દાંત કાઢવા માંડ્યો તો મને હસવું આવી ગયું. લે જો કરણ પછી મસ્તી કરવા માંડ્યો. જો કે મારી કિંજલ ને કોઈ ઓર્ડર એટલે હું મૂકી જ નહીં. જો તો કેવી મસ્તી કરવા માંડ્યો. મને દાંત આવવા માંડ્યા. લે પછી મેં કીધું કે મારાથી રહેવાનું ને તો હાલો એન્ટ્રી તો લઈ લઈએ. પછી જો અમે એન્ટ્રી લઈ લીધી અંદર. અહીંયા તો મને એક ગામડે જેવી જ ફિલિંગ આવવા માંડી. જો બધું ખુલ્લું હતું બહારેથી ને આમ અંદરથી ને બહુ જ મસ્ત હતું ને જગ્યાએ વધારે હતી અંદરથી ને. જો સહજાનંદ વિલેજ. હવે અમે અંદર ઘૂસી ગયા ત્યાંથી. પછી જો અંદર અમે એન્ટ્રી લઈ લીધી ને ત્યાં અમે અંદર જતા જોયું ને તો અહીંયા સાફા બધા ગામડામાં કેમ બધા બાંધે એવી રીતે બંધાવતા હતા ને. તો જો હું તો આમ બધું જોજ જ કરું, નોટિસ જ કરું બધું કે કેવું મસ્તીનું છે. ત્યાં ખુરશી ને જો ત્યાં માટલા કામ ને બધું હતું અંદર પ્રકૃતિઓ. પછી ત્યાં સાઈડમાં જોયું ને તો કઠપુતલીનો શો ચાલુ હતો ને તો મેં કીધું હાલો આપણે જોઈ લઈને જો બધા કેવો એની કલાનો બધું દેખાડે છે. તમે મારી જેમ આ કઠપુતલીનો શો જોઈ લો હોય ને તો કોમેન્ટ કરીને જણાવજો. અહીંયા બાજુમાં રાજસ્થાની ભાઈ હતા ને તો કેવું છે ઢોલક વગાડીને ગીત ગાતા હતા ને કઠપુતલીનો શો વાળા ભાઈ છે ને કલા દેખાડતા. ત્યાં આગળ જોયું તો જૂના રાજા જ્યાં બેસતા હોય ને એવી બધી ખુરશીઓ હતી. પછી આગળ માટલા કામ વાળું ચાલુ હતું ને તો તૃપ્તિ દીદીને એવો શોખ થયો કે હાલો હું એ બનાવું. તો જો એમને કેવી રીતે બનાવે છે જુઓ. એમનાથી તો બહુ જ મસ્ત બન્યું હતું. મારાથી તો બને જ નહીં, મને ખબર જ હતી એટલે હું તો બેઠીને જો કેવું હાટ બન્યું જોયું ને તમે. ત્યાં આગળ એક ભાઈ રહ્યા ને હાચું હતા અને બધા હાચું ને બધું એમના જીવનમાં શું ચાલે છે ને બધું કહેતા હતા. ને એ ભાઈ રહ્યા ને વિડીયો ઉતારવાની ના જ પડતા હતા પણ તોય મને વિડીયો ઉતારવાનો શોખ થયો. તમે છાનામાના વિડીયો ઉતારી જાઓ છો બનાવી લીધો અને બધું એ ભાઈ છે ને સાચું જ કહેતા હતા કે તમારા જીવનમાં શું છે ને શું નહીં ને એવું બધું. તો મેં કીધું કે મારે જોવડાવવું છે. પછી મને એમ થાય કે હું જોવડાવું પછી આમાં અશંકા ઊભી થાય એટલે પછી મેં તો ન જોવડાવી. તો હવે તમારે પછી અમે અહીંયા આગળ ગયા ને તો જાદુગરનો શો બધા જોતા હતા ને તો મને આવું જોવું તો બહુ જ ગમે. તો એ ભાઈ જો જાદુગર દેખાડતો હતો ને જો જાદુમાંથી કબૂતર બહાર નીકળું જોવો તો ખરા. તો પછી આ ભાઈ જાદુગર અલગ અલગ દેખાડતો હતો જો કેવી રીતે દેખાય છે અને કબૂતર હલાઈ મળ્યું. પછી આગળ હે ને એક ઝૂલો હતો તો મેં મમ્મીને કીધું ખાલો તમારો મસ્તીનો વિડીયો લઈ લો ઝૂલામાં હિચકતો હોય તો મમ્મી કે તમે બે બાજુમાં આવતા રહે. તો પછી અમે બે વિડીયો બનાવી લીધો જો ત્રણેય કેવા મસ્તીના હારે લાગી ને અમે બધા. પછી અમે બે સાથે બનાવીને વિડીયો બનાવી લીધો જો. પછી અમે ત્યાંથી આગળ ગયા ને તો બધું જૂના જમાનાની જ વસ્તુ હતી. પાણીયારું ને ઓલું આપણે છાસનો કાઢતા હોય એ ને મને નામ તો નથી ખબર પણ જો આ ઘોડા ને બધું આમ થાળી ડીશ ને બધું જો. ચૂલો તો જો જૂના જમાનાનો કેવો છે.
જો ઉપર બરણી ને બધું હતું. આ ઝરણી કહેવાય ને. જો પછી મેં કરણને પૂછ્યું એવું. જો માટલા તો જો કેવા હે. પછી આગળ અહીંયા જોયું ને તો ઓલું કંઈક હતું, આમ ઘઉંમાં નથી ચાલતા. તો મેં કીધું આ શું છે? તો મમ્મી કહે કે આ એનાથી ઘઉં દળાય. તો પછી મેં કીધું કે આમ જોઈને હું હલાવતી હતી. જો મારાથી તો પહેલાં હેલું ને પછી માંડ થયું. પછી હું આગળ એવી રીતે બધું જોતી ગઈ ને જો પછી અમે જેમ આગળ ખોલ્યા ને ત્યાં અમને પટારો જોવા મળ્યો ને જો પટારો જૂના જમાનાનો, આવા બધા બહુ પહેલાં જૂના જમાનામાં રાખતા. અને જો તો કરણ તો ખબર જ છે વાળો નો અહીંયા હરિયા કરવા પહોંચી જઈને જો પટારો ખોલવા ગયો અહીંયા. જો તો ખરા કેટલો હરખુડો. પછી અમે ત્યાંથી આગળ ગયા ને પટારો જોઈ લીધો એને. પછી અમે ત્યાં આગળ ગયા તો બધું જોતા હતા. દરવાજાની તો બધા કેવા આમ જૂના જમાના જ પ્યોર લાગે તમને, ખાટલા ને બધું. અને તમને દેશી વાઇબ્સ જ આવે ને આમ બધું વાતાવરણ એવું શુદ્ધ જ છે. પછી આગળ ગયા તો ત્યાં કૂવો. જો કૂવામાં પાણી તો નહોતું તો મને નીચે મને આ બધું આમ ધીમે ધીમે જોવાનું શોખ ને આ બધું કેવું છે ને કેવું નહીં ને. પછી જો આ હળ ને એવું બધું દેખાતું હતું. પછી અમે આવી ગયા સ્ટાર્ટર લેવા માટે. અમને તો બહુ ભૂખ લાગી હતી તો પછી અમે સ્ટાર્ટર લઈ લીધું. અને જો પછી અમે ચિપ્સ ને બધું, ચિપ્સ તો મને બહુ જ ભાવે. ચિપ્સ હોય પછી મને ખાવા ચિપ્સ સિવાય મને બહુ કંઈ ન ભાવે. પછી આગળ અમે ગયા તો ત્યાં બારવાળું હતું. પછી અમે ત્યાં બેસી ગયા થોડીક વાર ને પછી આગળ ગયા ને તો હાથી ને ચકલા ને હોર્સ ને આ લોકોએ પ્રાણી સંગ્રહાલય ખોલી નાખ્યું. લે અહીંયા જો ચકલા તો કેવા મસ્તીના છે. જો એમાં પોપટ તો બહુ જ સરસ હતા, મને તો બહુ ગઈ એમાં. પછી જો હોર્સ ને પછી આગળ કંઈક પુલ જેવું હતું ને તો મેં કરીને કીધું મારે રીલ બનાવતો એટલે મસ્તીની આવશે. ફાઉન્ટેન જેવું હતું ને આગળની લાઇટિંગ એ બહુ મસ્તીનું હતું. તો પછી મેં વિડીયો બનાવી દીધો ને ત્યાં જોતી હતી ને જો ત્યાં આગળ હું કરીને કીધું જો અહીં કેવું મસ્ત હાઇટવાળા ચકલા છે, મીન્સ ઓલા બતક છે ને ફાઉન્ટેન જો કેવા બધા છે. અને પછી મેં કીધું હું મોબાઈલમાં મારો ફોન આવ્યો ને તો હું વાત કરવા માંડી કરીને આવી રીતે વિડીયો લેતો હતો બધાને. પછી આમાં આ બધું જોયું ને તો અમને તો બહુ ભૂખ લાગી. અને પછી અમે અંદર લઈ લીધી એન્ટ્રી જમવા માટે. અને જો ત્યાં 3 જણા તો અમારે સ્વાગત કરવા માટે ઊભા હતા. અને પછી અમે એન્ટ્રી લઈ લીધી. અને પછી અમે અંદર પહોંચી ગયા ને ત્યાં અંદર એક ફાઉન્ટેન હતો. અને આમ બહુ ખુલ્લી જગ્યા હતી ને બધી એવું પહેલાંના જમાનામાં લોકો બધા નીચે બેસીને પાટલો રાખીને જમતા હતા ને એવી જ રીતે અહીંયા જમવાનું હતું. પછી અમે ત્યાંય બહાર થોડા ઘણા ફોટો પાડી દીધા. પછી જો ત્યાં ખુરશીઓ ટેબલ ને જેમ જમવું એમ, પણ અમને તો નીચે બેસીને જ જમવાની બહુ મજા આવે. પછી અમે જો બધું લેતા હતા ને પછી અમે ત્યાં ઊભા થયા ને તો મારું ધ્યાન તો ડાયરેક્ટ એન્ટ્રન્સના ઉપર જ ગયું. ત્યાં જો ખરા માટલામાં લાઇટિંગ શો ગોઠવ્યું છે ને આમ કેવું મસ્તીનું જ છે રજવાડી તે. પછી જો ફાઉન્ટેન તો જો કેવા છે. પછી અમે ત્યાંથી અમે નીકળી ગયા જમવા માટે. જો મને તો ભૂખ જ બહુ લાગી હતી. પછી અમે જમવા માટે ઉપર બેસી ગયા ને પછી અમે બેસી ગયા અમારી જગ્યા માટે જમવા માટે. ને જો ત્યાં ડીશ તો મેં ઉપાડી ને તો કેટલો બધો વજન ડીશમાં જો ખરા એકદમ જમવાનું આવી ગયું. ને મને તો એમ થાય ખાધા છાશ તો બહુ જ મસ્ત, મને છાશ તો બહુ જ ખાવી. પછી અમે યાદી માટે આમ બધા જમતા હતા ને એવો વિડીયો બનાવી લીધો. અને પછી જમવાની થાળી જેટલી મોટલી કે મારાથી તો એક રોટલી મન ખૂટે ના જોઈને જ નકા. ઓહો હું તો મેં કીધું આટલું બધું મારાથી ખૂટશે ને એટલે મેં થોડું લીધું બધું. પછી જો પછી અમે જમી લીધું ને પછી અમે ત્યાંથી નીકળી ગયા બહાર આટો મારવા માટે. પછી ત્યાંથી અમે બહાર નીકળ્યા તો એક ભાઈ છે ને રાજસ્થાનની ટીમ અહીંયા હતી જ તે, પણ એ બધા બહેનો નહોતી ને એટલે નહોતા. પણ તે ભાઈ છે ને એ ટીમ ગરબા ગાતા હતા. અને પછી બધા રમવાની તો ઈચ્છા થઈ પણ ત્યાં કોઈ ગરબા રમતા નથી એટલે બધાનો અવાજ તો બહુ જ મસ્ત હતો.
બહાર જાઓ ને ફોટા ન પાડું એવું તો બને જ નહીં. પછી ત્યાંનું કરે ને બધી જગ્યાએ એમ કહું મને અહીંયા ફોટા પાડી દે ને અહીંયા ફોટા પાડી દે. લાઇટિંગ વાળું ચડવું હતું ને તો મેં કરે ને કીધું ફોટા પાડી દે. તો પછી આગળ ફેસનું ઓલું કંઈક હતું ને પાણી ભરવાનું નહીં આ તો બાજુમાં હતી તો મેં કીધું મારો એવો વિડીયો લે હું આવી રીતના કરતી પાણી ભરતી એવી રીતના બે નાના છોકરા રમતા હતા ત્યાં તો મને કંઈ કીધું તમે કરો તો દીધી. પછી અમે મેં બેને થોડીક વાર રમાડ્યા ને પછી અમે જો અહીંયા આવી રીતના બીજી બાજુ આવી રીતના જતું નદીમાં કેમ પાણી છૂટે એવી રીતે જ તેમ. જમીને પછી અમે આરામ કરવા માટે વેટિંગ એરિયા હતો ને ત્યાં જતા રહ્યા ને ત્યાં મોટી આદિયોગીની મૂર્તિ હતી ને તો પછી અમે ત્યાં બાજુમાં આવીને બેસી ગયા થાકી ગયા હતા ને એટલે જો પછી ત્યાં નાના છોકરાઓ આદિયોગીની મૂર્તિ ઉપર ચડી જાય. હાલી હાલીને અમે બધા તો બહુ જ થાકી ગયા હતા. પછી અમે ત્યાં આરામ કરીને બેસી ગયા અને ત્યાં પવન તો બહુ જ મસ્ત આવતો હતો ને એમ થાય એને સુઈ જવી. જો તમારે મારા નવા મિની બ્લોગ જોવા હોય તો તમે મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલના નવા મિની બ્લોગમાં. બાય.